સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો દેતળ ગામના લોકો મહિલાઓએ કર્યો ઘેરાવ। સાવરકુંડલા તાલુકાના દેતળ ગામમાં અવારનવાર દારૂડિયાના ત્રાસથી ગ્રામજનો પહોંચ્યા સાવરકુંડલા પોલીસ સ્ટેશન। દેતળ ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અવારનવાર પોલીસને રજૂઆત કરવા છતાં દેતળ ગામમાં દારૂની રેલમછેલ। મહિલાઓ બેન દીકરીઓને ઘરની બહાર નીકળવા પણ ડરી રહી છે। મહિલાઓ હિંમત કરીને બની રણચંડી પહોંચ્યા સાવરકુંડલા પોલીસ સ્ટેશન। દેતળ ગામમાં દારૂના દૂષણથી ગામમાં છેડતી મારામારી અણબનાવ બનતા મહિલાઓએ ત્રાહિમામ પુકારી ગઈ છે। મોટા ચીંચોડાના સરપંચની આગેવાની હેઠળ દેતળ ગામના લોકોએ મહિલાઓએ બાળકો સાથે સાવરકુંડલા પોલીસ સ્ટેશને પહોંચ્યા। સાવરકુંડલા પોલીસે પણ લોકોની સાથે છે, લોકોની સેવામાં છે। કોઈ પણ દારૂ વેચાતા કે પીધેલી હાલતમાં હોય તો તાત્કાલિક પોલીસને કોલ કરજો। રાતના કોઈ પણ સમયે પોલીસ ત્યાં પહોંચી જશે તેવી ખાતરી પીએસઆઈ દ્વારા અપાઈ બાદ મામલો થાળે પડ્યો હતો। રિપોર્ટર સરફરાજ ખોખર, સાવરકુંડલા, અમરેલી। લીંબાભાઈ, દેતળ ગામ માં હું ઉપસરપંચ છું। મારા ઘરના સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારે 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતળમાં રહેવું ન જોઈએ। અન્ય શું માંગણી છે અને સાહેબે શું બાહેધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ। એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને પકડશું। ક્યાં ગામ છે, તમારું નામ શું છે અને શું રજૂઆત છે? હું ગામ દેતળ છે, અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું। અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતને જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ? અમારે એનાથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કાંઈ નહીં। અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દે છે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ। હવે અમારે એવડી એવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે? અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ। એ પછી અમારી છોકરીઓને કદ દાખશે તો કાંક, તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા? તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? અમે સાવરકુંડલા। શું નામ શું, શા માટે અહીંયા આવ્યા છો, શું છે રજૂઆત, કોણ આવ્યા છે, વાત કરો। મારું નામ પંકજ ઉનાવા, અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપાધ્યક્ષ। દેતળ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતળ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતળ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિનભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલું હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને એક આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતળ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। લેખિત રજૂઆત કરી? લેખિત? હા, લેખિત આપણે ગ્રામ સમસ્ત, દેતળ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત